હા, જો આ બધો ફૂટીને કમ્પ્લીટ થઈ ગયો છે. જોયો, આ ફૂટી ગયો છે. જો આ એકદમ ઓર્ગેનિક દેશી, કોઈ પણ ખાતર રાસાયણિક અને કોઈ પણ દવા નહીં, કોઈ યુરિયા ડીએપી કાંઈ પણ નહીં. અને આ એકદમ ઓર્ગેનિક છે આંબા. હા, આની આ કેરી આવે ને એટલે માર્કેટની અંદર ઓછામાં ઓછી ઓર્ગેનિક કેરી લગભગ 4500થી 5000 રૂપિયાની મણ જાય છે. કેટલાની? હા, આનો ભાવ હોઈ શકે 4500થી 5000 રૂપિયા. જો આ છે ને, આ બધા ફૂટી ગયા છે. હવે ટૂંક જ સમયમાં આવશે, લગભગ 5-15 દી, અઠવાડિયું બહુ અઠવાડિયાની અંદર બધાય આંબા છે ને ફૂટી જાય છે. હવે ફૂટી અને એમાં ગ્રોથ એનો થશે. જો આ બધાય જોઈ શકો છો તમે. જો આ બધાય ફૂટી ગયા છે, જોયું. હવે આને છે ને આ આવશે, આપણે મોર આવશે. એની માલપાથી પછી ઝીણી કેરી આવશે. જો તમે જોઈ શકો છો, આ બધા ફૂટી ગયા. જોઈએ, આને ફૂટ કહેવાય. શું કહેવાય? ફૂટ. જો આ બધા ફૂટી ગયા છે. જો અમુક હજી બાકી છે, અમુક હજી મોઢા થવાના બાકી છે, અને અમુક 50% ફૂટી ગયા છે, 50% મોઢા થવાના બાકી છે હજી. હા, આ એકદમ ઓર્ગેનિક છે. આપણે એ માનો ને ઘરે ખાવા માટેથી આ વસ્તુ આપણે બનાવેલી છે. હા, આ કોઈ આનું સેલિંગ વેચાણ 2 વર્ષ પછી થાય. અત્યારે આપણે કોઈ એનું સેલિંગ કરતા નથી, કોઈ વેચાણ નથી કરતા. હા, 2 વર્ષ પછી આનું ધોમ વેચાણ થાય છે. કેમ કે હાવ એકદમ ઓર્ગેનિક છે. એટલે આનું માર્કેટમાં 4500થી 5000 રૂપિયાના ભાવે મણ મળે. કેટલા? જો આ બધાય ફૂટી ગયા. જોયા, જો હવે આ મોર થઈ ગયો. જો આ ફૂટી ગયો છે, આ હવે મોર થાય છે. જો આ ફૂટી ગયો. જોયું, જો આને ફૂટ કહેવાય આંબાની. જો આ ફૂટી ગયો, આ ફૂટી ગયો. જો આ લાગડ બધા ફૂટી ગયા. જોઈએ, જો બધી ફૂટ આવે. હા, આ એકદમ દેશી ઓર્ગેનિક જૂની પદ્ધતિ કહેવાય. અને આપણે હજી આને પિયત કંઈ આપ્યું નથી. અને એકદમ જૂની પદ્ધતિથી આપણે ઘરે ખાવા માટે આ વસ્તુ કરીએ છીએ. બાકી માર્કેટમાં તો અત્યારે બધા એમ કહે જ ઓર્ગેનિક, પણ હકીકતમાં કાંઈ હોતું નથી. ઓર્ગેનિકનું નામ હોય છે કે ઓર્ગેનિક છે. જોઈ શકો છો તમે. જોવા જોઈએ, બધે જૂની પદ્ધતિ છે. અને આપણે કોઈ પણ વસ્તુ આપતા નથી. રાસાયણિક ખાતર છે, કોઈ રાસાયણિક દવા છે, કોઈ પણ પ્રકારનો છંટકાવ નથી કરતા. એની માટે અત્યાર સુધીમાં હજી નથી કર્યો છંટકાવ કોઈ પણ પ્રકારનો. દવા નહીં, ખાતર નહીં, ખાલી જમીન અને પાણી, આ 2 જ વસ્તુ. અને આપણે દેશી છાણિયું ખાતર. હા, એ ગાય આધારિતમાં કોઈ ગાયનું ગૌમૂત્ર છે, કોઈ છાણિયું ખાતર છે. બાકી આપણે આને કોઈ વસ્તુ હજી આપતા નથી. અને આપણે કોઈ દી દેવાની નથી પણ રાસાયણિક કોઈ પણ વસ્તુ આપણે, કારણ કે આને ઘરે ખાવા માટે આપણે બનાવવાના છે. જો તમે જોઈ શકો છો. જો એટલે ઘરે ખાવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ઝેર આપવાનું થતું નથી. હા, કારણ કે અત્યારે માણસો ઝેરથી તો મરી જાય છે. જો જોઈ શકો છો ભાઈ. આ પછી મહેનત છે ને ભાઈ, ખેડૂત હોય જ કરી શકે. હા, બીજાનું કામ નહીં. અને એ જ ખાઈ શકે ને એ જ કરી શકે.
બાકી અત્યારે માર્કેટમાં તો ઓલા એમ કે અમે આમ કરીએ ને અમે આમ કરીએ ને બાકી માર્કેટમાં મળે પણ એ બધું ઠીક ભાઈ. સાંજે ઇન્જેક્શન માર્યું હોય તો સવારમાં સાંજે 250 ગ્રામનું હોય ને એક ઇન્જેક્શન આપે એટલે સવારમાં થાય તો 1.5 કિલોનું થઈ જાય કોઈ પણ વસ્તુ. જોઈ શકો છો તમે. હા, હા આપણું મકાન છે હો. અમે દેશી ભાષામાં મકાન કે, બાકી તો એમ કે ભાઈ અમારો બંગલો છે અને અમારું ફાર્મ હાઉસ છે. અમે અહીંયા વાડી કહીએ ભાઈ દેશી ભાષામાં. અમે ફાર્મ હાઉસમાં તો સમજણ પડે નહીં એટલી બધી. હા, આ બધું જો બગીચો છે આપણું, પણ આ બધી મહેનત કરવી પડે ભાઈ. અત્યારના સમયની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ હાલી જાય છે, કારણ કે માણસને એવું છે ને કે દીકરી દીકરાની સગાઈ કરવા તમે જાઓ ને તો કે જમીન છે, તો કે આ જમીન તો નથી કે તો મારે દીકરીની સગાઈ નથી કરવી ભાઈ. અને જમીન હાવ દેશી જે જમીનવાળા છે એને કોઈ દીકરી દેવામાં રાજી નથી, કારણ કે નકરી ખેતીમાં કોઈને દીકરી દેવી નથી અત્યારે સમયની પરિસ્થિતિ જોતા. હા, જો અહીંયા તમને દેખાડું હું. અમારે જેસર નો પાણીનો સંપ દેખાય છે અમારે નર્મદા લાઈનનો. બહુ ઝાંખો દેખાય છે, ઝૂમ ઓછું થાય છે. જો દેખાડો, જો નર્મદા લાઈનનો સંપ દેખાય છે. આ સંપ છે, બહુ છેટો ન થાય અમારે, આવરો જ થાય. જો હા, હાવ દેશી ખેતીમાં કોઈને દીકરી દેવી નથી ભાઈ. અને ખેડૂત કોઈને ગમતો નથી. ખેડૂતના ભાઈ ભાવ કોઈ પણ માલ છે, કોઈ વસ્તુના ભાવ સરકાર કાંઈ સરખો દેતી નથી. હા, એના ભાવે માંગી અને ખેડૂતને એ કોઈ દી ભેગું થાય એવું નથી, કારણ કે ખેડૂતે ખર્ચો ધોમ કર્યો હોય એની પાછળ. હા, એટલે એ કાંઈ હાલે એવું નથી અત્યારે સમય સંજોગ પ્રમાણે. આ જો આપણું બધું ફાર્મિંગ જ છે.